જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી કિચનમાં કોમલની કુકબુકમાં. આજ હું તમારી માટે લઈને આવી છું ડિલિશિયસ પાસ્તા રેસીપી. મેં આ 3 કપ મેક્રોની પાસ્તા લીધા છે, 3 ટમેટા લીધા છે, લસણ લીધું છે 2 ચમચી જેટલું અને ઝીણું આવું ચોપ કરેલું, 2 ચમચી ટમેટો કેચઅપ છે. આ ઘરની મલાઈ છે, તમે અમૂલની ક્રીમે લઈ શકો છો. એ મેં 3 ચમચી લીધી છે અને મરચું પાવડર ને તેલ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. હવે આપણે શરૂ કરીએ પાસ્તા. એક કડાઈમાં આપણે 2 ચમચી તેલ મૂકશું. ફ્રેન્ડ્સ, મેં આ મેક્રોની પાસ્તા લીધા છે, તમે પ્લેન પાસ્તા પણ લઈ શકો છો. આપણે તેલ ગરમ થવા દઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 2 ચમચી લસણ નાખી દઈએ. થોડુંક આપણે બ્રાઉન થવા દઈશું. આપણું લસણ બ્રાઉન થઈ ગયું છે. હવે એમાં આપણે આ 3 ટમેટા નાખી દઈશું. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. એક ચમચી કાશ્મીરી મરચું અને અડધું ચમચી માથું મિક્સ કરી લેશું. ટમેટાને આપણે સોફ્ટ થવા દેવાના છે. અને આપણે પાણી નાખીને સોફ્ટ થવા દઈશું. આપણે ટમેટાને ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, હાલો જોઈએ આપણા ટમેટા ચડી ગયા. જોઈ શકો છો આપણા ટમેટા સરસ ચડી ગયા. હવે આપણે આને ઠંડુ થવા દઈશું ને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લઈશું. હવે આપણે આ ટમેટાને બ્લેન્ડ કરી લઈશું બ્લેન્ડરથી. તમે જોઈ શકો છો આપણા ટમેટા સરસ રીતે બ્લેન્ડ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. એક કડાઈમાં મેં 3 ચમચી તેલ મૂકશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ઝીણા સમારેલું લસણ નાખશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. આપણે ચીલી ફ્લેક્સ નાખશું.
થોડાક આપણે લાઇટ બ્રાઉન કરી લેશું. આ 2 ચમચી ચીલી ફ્લેક્સ છે એ આપણે એડ કરશું. ના 3 ચમચી ઓરેગાનો છે એ નાખશું. ને આપણે અગાઉ જે પ્યુરી રેડી કરી એ નાખશું. મિક્સ કરશું. આ 3 ચમચી ટમેટો કેચઅપ છે એ નાખ. બે ચમચી મલાઈ છે એ નાખ. એને મેં ફેટી લીધી છે એ આપણે એડ કરશું. મિક્સ કરશું. આપણે આમાં 1 બોઇલ આવવા દેવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે પ્યુરી અસલ ઉકળી ગઈ છે. હવે આપણે આમાં મેક્રોની પાસ્તા એડ કરશું, જેને મેં પહેલેથી જ બોઇલ કરી નાખ્યા છે. તેલ અને મીઠું નાખીને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. પાસ્તા નાખી દઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ઘંટીને દબાવજો, જેથી મારા નોટિફિકેશન ને વિડીયો તમારી સુધી પહોંચી શકે. હવે આપણે મિક્સ કરી લઈશું. સરસ રીતે પાસ્તા મિક્સ કરી લઈએ આપણે. હવે આમાં આપણે પાસ્તા જે બોઇલ કરેલા હોય ને એનું વોટર આપણે આમાં નાખવાનું છે. જેટલી તમને થિકનેસ જોતી હોય, જેટલી તમારે એમ ક્રીમી જોતું હોય એ પ્રમાણે આપણે વોટર નાખશું. પાસ્તા વોટર નાખશું આપણે. અને આપણે 10 મિનિટ આમ જ થવા દેશું, એકદમ ક્રીમી થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું પાસ્તા સરસ મજાના ક્રીમી થઈ ગયા છે. હવે આપણા રેડી છે પાસ્તા. હવે આપણે આને સર્વ કરશું. હવે આપણે આને સર્વ કરશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. જય દ્વારકાધીશ.